ભક્ત થયા પછી એને ઘણી પ્રકારનો સંતોષ રાખવો જોઈએ. ભક્ત બન્યા પછી ભક્ત કેવા આવવા જોઈએ? સદગુરુના વચનમાં આપણે બધાએ રહેવું જોઈએ, સત્સંગમાં જવું જોઈએ, પ્રભુના નામનો જય જયકાર થતો હોય ત્યાં બેસવું જોઈએ. કોઈ સાધુ સંત આવ્યાની જાણ થાય તો દોડતા જતું રહેવું પડે, જવું જ જોઈએ. અને કોઈ પણ જગ્યાએ સત્સંગ થતો હોય તો બેસવું જોઈએ. એક 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 બકરી હતી અને એ એક ફળિયામાં બકરી હામે બાંધેલી અને હામાં ઘરે સત્સંગ થાય. એ બકરીનું નામ પાનડી હતું. પાનડી બેઠી બેઠી સત્સંગ સાંભળે. પછી સત્સંગ ચાલતો તો સત્સંગમાં બોલ્યા કે ભાઈ, ભક્તિ એટલે ભક્તિ, ભગવાનનું નામ એટલે નામ, એમાં કોઈ મિનમેક થાય નહીં. અને કોઈ દિવસ માણસ ધ્યાનમાં બેઠો હોય ને, ભગવાનના સ્મરણમાં માળા કરવા, તો એને ઊભો થાય નહીં. બસ પ્રભુમાં તન મન પ્રભુમાં અર્પણ કરી અને માળા તુહી 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 કરતો. અને કોઈ દિવસ ઊભો ના થાય, ભક્ત ઊભા થાય નહીં. આ બકરી સાંભળી રહેલી. બકરીએ વિચાર્યું કે ભાઈ સારું કહેવાય, સારું છે. એક વખત એવો સમય થયો ફળિયાની અંદર, બકરી છૂટી થયેલી ને ફળિયામાં જે ભક્તના ઘેર સત્સંગ હતો ત્યાં જ ખાટલા ઉપર મકાઈ સૂકવેલી, મકાઈ. અને બકરીને એમ કે ભક્ત તે દિન સત્સંગમાં બહુ બોલ્યા હતા, સારું, હવે તો વાંધો નહીં આવે. તે મકાઈ ખાવા બકરી જઈ, મકાઈ સૂકેલી. આ મોઢું નાખ્યું ત્યારે ભગત માળા કરતા હતા. એને વિશ્વાસ હતો કે હવે આ તો સત્સંગમાં બોલ્યા હતા એટલે ઊભા થાય નહીં, ને મને નિરાતે બે મોઢા ભરી લેવા દો. એટલે બકરી મોઢું નાખ્યું અને આમ મોઢું નાખતા ખાવા જઈ અને ત્યાં તો ઓલા ભગતે ખોટી લીધી લાકડી અને બકરીને બે વળગાડી અને બકરીને બે વળગાડી બકરી નાઠી વાકી જાય આગળ ગઈ. એટલે કે બીજી બકરીએ કીધું કે કેમ આમ આવી રીતે આટલી બધી બહરી વળી ગઈ છે? અરે કે મને તો કે આજે તો ઓલાઈ કે ભગતે બે મારા બૈડામાં ઠોકી છે, ઓહામાં, એટલે બહરી વળી જઈશું. મગી ખાવા જઈ અને ભગતનો વિશ્વાસ રાખ્યો, ભક્તિ કરવા વાળા કીધું તે દિન સત્સંગમાં સાંભળ્યું હતું કે ઊભા થાય જ નહીં માળા કરતી વખત, કોઈ પણ બગડી જાય તોય. અને મને એમ કે લાય બે મૂઢો ભરી લઉં. તે મોઢું લાંબુ કરતા બરોબર તો મને તો ખબર જ નહીં. અને ઓલો આવીને બે વળગાડી દીધી, તે હું તો એમાં બહરી વળી ગઈ છું. એટલે ઘણી જગ્યાએ આ વિશ્વાસ ન કરાય, પાછો ધ્યાન રાખવા જેવું છે. હા, બધા ભક્તો સરખા હોય? બધા ભક્તો કંઈ ખોટા હોય? એટલે આ બધું સોનું ના હોય, ઘણી જગ્યાએ સાચું હોય. સાચા કરતા પાછું પિત્તળ. અને અત્યારે તો ઓલું શું કહેવાય નીકળ્યું છે બગસરાનું. એટલે ધ્યાન રાખવું પ્રભુ. જય અલગધણી.